નમસ્કાર મિત્રો, વોટ ગુજરાતી સમાચાર ટીવી ટ્યુટોરિયલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો। દેશ અને દુનિયાભરના તમામ તાજા સમાચાર સૌથી પહેલા જોવા માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો। અત્યારે હાલના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। જી હા, આપણે જણાવી દઈએ કે અત્યારમાં ખૂબ જ મોટા ચોંકાવનારા ઘટનાના સમાચાર સામે આવ્યા છે મિત્રો। એક જ દિવસમાં 16,000 સરકારી કર્મચારી નિવૃત્ત। કેરળમાં સરકારની વચ્ચે મુશ્કેલી। મળતી માહિતી મુજબ આપણે જણાવી દઈએ કે કેરળમાં આજે 16,000થી વધુ સરકારી કર્મચારીઓ નિવૃત્ત થયા છે મિત્રો। આ સાથે નાણાકીય સંકટનો સામનો કરી રહેલી રાજ્યની પિનરાઈ વિજયન સરકારી મુશ્કેલીઓ વધી રહી છે મિત્રો। ગત વર્ષે 11,800 કર્મચારીઓ નિવૃત્ત થયા હતા। જ્યારે મળતી માહિતી મુજબ આપણે પણ જણાવી કે આજે જે 16,000થી વધુ સરકારી કર્મચારી નિવૃત્ત થયા છે તેમાં રાજ્યના સચિવાલય સહિત વિવિધ સરકારી કાર્યાલયો કાર્યકર્તા, ડોક્ટર, પોલીસ અધિકારીઓ, શિક્ષકો, કારકુન, ડ્રાઈવરો, પટ્ટાવાળા અને અન્ય લોકોનો સમાવેશ થાય છે મિત્રો। મળતી માહિતી મુજબ આપણે પણ જણાવી કે જ્યારે ગત વર્ષે 31 મે 11,800 સરકારી કર્મચારીઓ નિવૃત્ત થયા હતા। કેરળમાં નિવૃત્તિ વય 56 વર્ષ છે મિત્રો। જ્યારે મળતી માહિતી મુજબ આપણે પણ જણાવી કે વધુમાં કેરળ રાજ્યમાં સેવાનું નિવૃત્તિ વય મર્યાદા 56 વર્ષ છે મિત્રો। રસપ્રદ વાત એ છે કે એક જ દિવસમાં આટલી મોટી સંખ્યામાં નિવૃત્તિનું કારણ દાયકો પહેલા તેમના માતા પિતા દ્વારા સ્કૂલ પ્રવેશ વખતે નોંધાવેલી જન્મતિથિ હતી મિત્રો। જ્યારે મળતી માહિતી મુજબ આપણે પણ જણાવી કે આટલી મોટી સંખ્યામાં કર્મચારીઓ નિવૃત્ત થતા રાજ્યની સરકારી મુશ્કેલી વધી છે। પિનરાઈ વિજયન સરકાર આર્થિક સંકટ સામે ઝઝૂમી રહી છે મિત્રો અને હવે તેમણે 16,000 નિવૃત્ત કર્મચારીઓ માટે વધારાના 9,000 કરોડ રૂપિયાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે। જ્યારે મળતી માહિતી મુજબ આપણે પણ જણાવી કે પલ પલની માહિતી વિડીયો મળતી છે। વિડીયો તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।